નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ સિવિલમાંથી મળી દારૂની બોટલ। અમદાવાદ સિવિલમાંથી મળી દારૂની બોટલ, જ્યાં દિવાલ ધરાશાયી થયા બાદ જોવા મળ્યા દ્રશ્યો। ત્યારે ટ્રોમા સેન્ટરની દિવાલ ગઈકાલે થઈ હતી ધરાશાયી, જ્યાં સિવિલમાં દારૂની બોટલ ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ। ત્યારે સિવિલમાં સઘન સિક્યુરિટી છતાં કોણ કરે છે નશો, કે જ્યાં શું અહીં રાત્રે દારૂની પાર્ટી કરવામાં આવે છે કે કેમ? ત્યારે ઘટના સમયે મીડિયા કર્મીઓને રોકવાનો થયો પ્રયાસ, કે જ્યાં મીડિયા કર્મીને રોકવા પાછળ શું આ જ હતું કારણ કે જ્યાં હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, કે જ્યાં અમદાવાદના જે સિવિલમાં દારૂની બોટલ મળી આવી છે। ત્યારે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલ મળી આવી છે। ત્યારે દિવાલ ધરાશાયી થઈ હતી, અને જ્યાં દિવાલ ધરાશાયી થયા બાદ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે ટ્રોમા સેન્ટરની દિવાલ ગઈકાલે ધરાશાયી થઈ હતી, અને જ્યાં સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, કે આ સાથે જે સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે। જે શિવાંશુ, વાત કરવામાં આવે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં દિવાલ ધરાશાયી થઈ હતી ને ત્યારબાદ દારૂની બોટલ મળી આવી છે, શું છે વધુ વિગત? જી શિવાંશુ। દિવાલ ધરાશાયી થઈ હતી, સમગ્ર મામલાનો ખુલાસા થયો અને સાથે ખુલાસાની વાત કરીએ, જે રૂમમાં દિવાલ પડી હતી તો દિવાલના પાસે દારૂની બોટલ જે મળી આવી છે। એ વિડીયોની પુષ્ટિ, આ ફોટાની પુષ્ટિ કેટીવી ન્યૂઝ નથી કરતી, પરંતુ સવાલ ત્યાં ઊભા થાય છે કે જ્યાં લોકો બતાવવા માટે જતા હોય છે, જ્યાં લોકો પોતાના કહી શકાય સ્વસ્થ સારું થાય ત્યાં જતા હોય છે, ત્યાં આવા કૃત્યો થતા હોય છે, તેના જવાબદાર કોણ છે? તંત્ર વારંવાર ભૂલ કરી રહ્યો છે, તેની મોનિટરિંગ કેમ નથી રાખતો, સૌથી મોટો સવાલ છે। બીજી વસ્તુ આપણે વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, તો સલામતી સિક્યોરિટીના જે ગાર્ડો છે તે ખરેખર દાદા બને છે, દાદાગીરી પણ કરતા સામે જોવા અનેક ઘટનાઓ છે। કારણ કે જે રીતે ગઈકાલની ઘટનામાં સિવિલ હોસ્પિટલની અંદર તમામ પત્રકાર મિત્રો જ્યારે આ સિવિલ હોસ્પિટલની અંદર એન્ટર થતા હતા અને સાથે તેમના અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે અમે જે ઘટના થઈ છે તેના વિડીયો અને વિઝ્યુઅલ્સ લેવાના છે, ત્યારે તેમને ના પાડી દેવામાં આવ્યો। અને ટૂંક સમય બાદ જ્યારે એક વિડીયો સામે આવ્યો, કારણ કે તેમને તંત્રને પણ ખબર હતી, અધિકારીઓને પણ ખબર હતી કે અંદર દારૂની મહેફિલ તો દારૂની મહેફિલને બોટલો મળશે। કારણ કે એટલા માટે કહું છું કે આ બોટલ કઈ ત્યાંથી બહારથી આવતા લોકોને નથી મૂકેલી છે, આ બોટલ કોઈ બહારના દર્દીએ નથી મૂકી ગયા, આ બોટલ કોઈ દર્દીના સગાવાળા નથી મૂકી ગયા છે, આ હોસ્પિટલ તંત્રના જવાબદાર કર્મચારીઓ, ત્યાંના કામ કરતા લોકો, ત્યાં કામ કરતા સુપરવાઇઝરો, અને કે તો કહી શકાય તંત્રના સામેલ કોઈ એવા મક્કમ અધિકારીઓ જે તેમની રાહ જોઈ રહ્યા હતા। કારણ કે જે રીતે ઘટના બની છે કે અનેકો વાર પ્રથમ ઘટના નથી, કહી શકાય તેમના સુપરવાઇઝરો અનેકો વાર જે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીધેલા હાલતમાં મળેલા છે। એ પ્રમાણો પણ છે, સાક્ષ્યો પણ છે। અને ભૂતકાળની ઘટનાઓને આપણે બતાવીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ દારૂનો હબ સેન્ટર બની ગયો છે। કેન્ટીનની ઘટના હોય કે હોસ્ટેલ કેમ્પસની ઘટના હોય કે કેમ્પસમાં બેસેલા લોકો પણ જે છે હવે તે અનેક પ્રકારની જે કૃત્ય તે પણ સામે આવી છે। બીજી મહેન્દ્ર, આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલની અંદર 2000 થી વધારે પથારી છે, અને તેના દર્દીઓ પણ છે, દર્દીઓના સગા પણ આવતા હોય છે, અને આ પ્રકારનું કૃત્ય કોણ કરે છે એ તો તંત્ર પગલાં લેશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। ને સાથે એ કોણ દારૂ પાર્ટી કરી રહ્યો હતો તે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કરશે ને કે નથી કરશે તો સૌથી મોટો સવાલ છે। પરંતુ વારંવાર આ રીતની ઘટના ઘટવી સૌથી મોટો સવાલ છે, કારણ કે સિવિલ કેમ્પસ એ ખૂબ જ કહી શકાય લોકોને જે દર્દી સારા માટે આવતા હોય છે, ત્યાં બતાવવા માટે આવતા હોય છે। કારણ કે દૂરથી કહી શકાય રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમામ રાજ્યોના જે લોકો છે ત્યાં આવતા હોય છે, અને અનેકો વાર વારંવાર આ રીતની ઘટના ઘટે, ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ।
તંત્રે, કારણ કે તંત્ર બેદરકારી કરશે તો કેમનું ચાલશે, કારણ કે હવે સિવિલ હોસ્પિટલનું નામ પણ આમાં કહી શકાય ખરાબ થઈ રહ્યો છે. અને જે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગઈકાલની ઘટના છે, ખાસ તौर પર સિક્યોરિટી ગાર્ડની વાત કરીએ તો મહેન્દ્ર, ત્યાંની બેદરકારી સિક્યોરિટી ગાર્ડને, કારણ કે જ્યારે પત્રકારોને અંદર નથી જવા દેતા તો તે સિક્યોરિટી ગાર્ડ દારૂની બોતલ કઈ રીતે અંદર જાય છે તે પણ સૌથી મોટો સવાલ છે કે સિક્યોરિટી ગાર્ડ પણ આમાં સામેલ છે કે કેમ, તે તપાસ થવી જોઈએ. સિક્યોરિટી ગાર્ડ તે દારૂની બોટલ અંદર લઈ જવા માટે પૈસા લે છે કે કેમ, તમામ વિષયો ઉપર તપાસ થવો જોઈએ. અને સાથે કોણે દારૂની બોટલ લાવ્યો હતો, કોને પીધી હતી, તમામ વિષયો ઉપર તપાસ થવી જોઈએ. ત્યાં અંદર સીસીટીવી કેમેરા પણ છે. મહત્વની બાબત એ છે મહેન્દ્ર કે જે ટ્રોમા સેન્ટર છે તે ટ્રોમા સેન્ટરમાં પોલીસ ચોકી પણ આવેલી છે, પોલીસ પણ ત્યાં છે, ગુજરાત પોલીસના જવાનો પણ ત્યાં છે. અને સાથે બોતલ કઈ રીતે અંદર જાય છે, ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં દારૂ નથી આવી શકતી, પરંતુ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલની અંદર દારૂ પહોંચી જાય છે. સૌથી મોટો જે છે સવાલ સામે આવી રહ્યો છે. તંત્ર બેદરકારી કરી રહ્યો છે તે તો જનતા પણ જાણે છે અને લોકો પણ જાણી રહ્યા છે, કારણ કે જે રીતે વારંવાર આ રીતની ઘટના છે અને સાથે ઘટી રહી છે. સૌથી મોટો સવાલ છે. સાથે બીજી બાજુ આપણે વાત કરીએ, હું પ્રમાણિકતા સાથે કહું છું, હજી કેટલા એવા લોકો છે સિવિલ હોસ્પિટલની અંદર કે આ રીતનો કૃત્ય કરીને રાત્રિ દરમિયાન જાય છે. અને સાથે આગામી દિવસોમાં મેં ખુલ્લા પણ પાડીશું. અને આવા લોકોને હું તંત્રને એક બેદરકારી જે કરી રહ્યા છે, મોનિટરિંગ નથી કરતા, તે ઉપર સાફ દેખાઈ રહ્યો છે. અને સાહેબ, બેદરકારીની હદ હોય છે. હવે તો અંદર દિવાલ ના પડી હોત, કદાચ ના કરે નારાયણ કોઈ ઘટના નથી ઘટી, પરંતુ દારૂની જે બોટલ મળી આવી છે સૌથી મોટી ઘટના છે. કારણ કે આપણા સિવિલ હોસ્પિટલને મળવી દારૂની બોટલ સૌથી મોટી વાત કહેવાય છે. અને સાથે સિક્યોરિટી ગાર્ડ જે સૌથી મોટી જવાબદારી લે છે. તમે મીડિયાના મિત્રોને રોકો છો, દારૂની બોટલ જાય છે તેને લોકોના કર્મચારી પીધેલા હોય છે તેમને રોકોના, કેમ નથી રોકતા, એ સૌથી મોટો સવાલ છે. સુપરવાઇઝરો રાત્રિ દરમિયાન પીધેલા હોય છે, એક અનેકો વાર સામે કિસ્સા આવ્યા છે. પ્રથમ કિસ્સા નથી, સિવિલ હોસ્પિટલ ટ્રોમાની અંદર પોલીસ ચોકી છે, તે જવાનો કેમ ચેક નથી કરતા, સલામતીના ગાર્ડો બીજાને ચેક કરે છે, દર્દીના સગાવાળા સાથે માથાકૂટ કરે છે, તે લોકોને ચેક કેમ નથી કરતા, દારૂની બોટલ લાવે છે. પણ યાદ રાખજો, આગામી સમયમાં અમે સાક્ષ્ય સાથે લાવીશું. યા તો તમે બેદરકારીને આ તંત્રને સુધારજો, સુધારવાનો પ્રયાસ કરજો, જવાબદાર લોકો પણ જે છે તે કાર્યવાહી કરજો, નહીં તો અમે આ લોકોને ખુલ્લા પાડીશું. જી મહેન્દ્ર. શિવાંશુ, વધુ વાત કરવામાં આવે કે બે પ્રશ્ન મહત્વપૂર્ણ છે કે જે એક તો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, બીજી બાજુ ગાંધીનું ગુજરાત, કે જ્યાં લોકો જે સારા સ્વાસ્થ્ય માટે અને જે કહી શકાય કે એના માટે આવતા હોય છે કે અહીંથી જે ફિટ થઈ અને ઘરે જાય. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગાંધીનું ગુજરાત એશિયાની સૌથી મોટી હોસ્પિટલ, આરોગ્યનો વિષય, અને કે જ્યાં આ દારૂની બોટલ ક્યાંથી આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આ અંગે શું કહે છો કે જ્યાં એક બાજુ દારૂની બંધી છે, બીજી બાજુ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ? જી ચોક્કસ મહેન્દ્ર, જે રીતે અમદાવાદ સિવિલ એશિયાની સૌથી મોટી સિવિલ છે, यहाँ अनेको मशीनों पर છે, લાખો દર્દીઓ ત્યાં આવતા હોય છે, દર્દીઓનો સગા પણ ત્યાં હોય છે, 2000 થી વધારે પથારીઓ પણ છે. માનીએ છે ડોક્ટર ભગવાન નહીં, પણ ભગવાન તો ઓછા પણ નથી, ભગવાનના રૂપ પણ કહેવાય છે, કારણ કે અનેકો દર્દીઓ તેનાથી સાજા થઈને જતા હોય છે. તે સિવિલ હોસ્પિટલ ભગવાનનો રૂપ કહેવાય છે. અને ત્યારે એવી ઘટના સામે આવે ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના છે. અને સાથે કહી શકાય તે ઘટનાની આપણે વાત કરીએ તો આ પ્રથમ ઘટના દારૂની નથી, અનેકો વાર દારૂની મહેફિલો થઈ છે, પોલીસે કેસ પણ કર્યા છે, એ કોઈ નવું નથી. પરંતુ તંત્ર કેમ બેદરકારી કરી રહ્યો છે, કયા અધિકારીઓ મોનિટરિંગ નથી કરતા, કે જે અધિકારીઓ મોનિટરિંગ નથી કરતા તે પણ આમાં સંડોવાયેલા છે, તે પણ ખરેખર દારૂની પાર્ટી કરે છે, તે અનેકો સવાલો છે. અનેકો ભૂતકાળમાં કોન્ટેક્ટ ઉપર કામ કરી રહેલા તમામ સુપરવાઇઝરો પણ આમાં સામેલ હતા અને અમે અનેકો વાર ખુલાસા થયા છે, તેમનાથી ખાનગી રૂપે નોકરીમાં કાઢી મૂકવામાં પણ આવ્યા છે. પરંતુ સવાલ ત્યાં ઉભા થાય છે, સિક્યોરિટી છે અને એટલી ટાઈટ સિક્યોરિટી મહેન્દ્ર, ક્યાંક કોઈ સગાવાળા અંદર પાણીની બોટલ આપવા જાય તો તેમને 10 વખત ચેક કરવામાં આવે છે, 10 વખત. લેકિન દારૂની બોટલ જાય છે ને તો તેને કોઈ ચેક નથી કરતું, કારણ કે ક્યાંક ને ક્યાંક એ જે દારૂની બોટલ લઈ જનાર માણસ અને સિક્યોરિટીના માણસો ક્યાંક ને ક્યાંક સાથે સંડોવાયેલા હોય અને સાથે દારૂની મહેફિલ કરતા હોય,
તેવું પણ સાફ દેખાઈ રહ્યો છે, કારણ કે લાખો દર્દીઓ આવતા હોય છે અને તે જી. પોતાના સગાવાળા દર્દીને મળવા માટે કહે છે સાહેબ અમને મળવા દો, પરંતુ સિક્યોરિટી વાળા તમને મળવા નથી દેતા. એક એક કરીને જાઓ, પણ દારૂની મહેફિલ તમે જી, માળો સર. છો ને, એક એક કરીને આ લોકો જવા દેતા હોત તો શું કામ આ રીતની સ્થિતિ સામે ના આવતી હોત. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં અનેકો વાર જે રીતે દારૂની બોટલ મળી આવી છે, આજની ઘટના નથી, વર્ષોથી આવું થઈ રહ્યો છે. 2019 ની ઘટના લઈ લો અને ગયા વર્ષની ઘટના લઈ લો, 5 સેનેટરી ઇન્સ્પેક્ટર પકડાયા હતા. સાહેબ કશું નવું નથી. જી, અને આજે ફરી એક વાર ગઈકાલે જી, જ્યારે જી. એ ઘટનાનો જ્યારે ખુલાસા થયો તો ફરી એક વાર દારૂની બોટલ મળી આવી છે અને કોણ જવાબદાર છે સાહેબ, કાર્યવાહી કરશો ને આગામી દિવસોમાં કઈ મોટી હોનારત ના થાય તેના જી, શિવાંશુ. પગલે ધ્યાન રાખજો. જી જી શિવાંશુ, બીજી મહત્વની વાત કરવામાં આવે કે લોકશાહીનો ચોથો સ્તંભ કે જે મીડિયા, તેને પણ રોકવામાં આવી હતી. ત્યારે શા માટે જે રોકવામાં આવ્યા હતા? શું કોઈની મિલીભગત હોઈ શકે? આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટ શું કહી રહ્યા છે? જી ચોક્કસ મહેન્દ્ર, કાલે મેં પણ ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર હતો અને સાથે મેં ઉપલા અધિકારીને સાથે વાત કરી કે સાહેબ આ રીતની ઘટના છે, તમારા બધા મીડિયા જે મિત્રો છે તેમને વિઝ્યુઅલ્સ લેવાના છે, કારણ કે મોસ્ટ ઓફ આપણે મીડિયા વિઝ્યુઅલ્સ, કારણ કે ટીવી ઉપર આપણે બતાવી શકીએ કઈ રીતની ઘટના ઘટી છે. તો મેં અધિકારી સાથે વાત કરતા તેમને કીધું તમે લોકોને એન્ટ્રી નથી, અંદર નથી જઈ શકતા, અને તે કહીને અમે પાછા વળ્યા. પરંતુ એક અમારા સિનિયર રિપોર્ટર જે છે તેમને અંદર જતા હતા, સિક્યોરિટી સાથે એક કહી શકાય તે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું. આપણે ખાનગી કહી શકાય નહીં, કારણ કે આપણે સિનિયર રિપોર્ટર છે, કારણ કે ये वर्तन ये લોકો સાથે નથી કરતા જે દારૂની મહેફિલ માળે છે. અમને તો એવું લાગે છે કે સલામતી વાળા, સિક્યોરિટી વાળા હવે તો દારૂની મહેફિલ માટે અને દારૂની બોટલ અંદર જાય તે માટે પણ મને લાગે છે કે મોટું વહીવટ કરતા હોય છે, તેવી સ્થિતિ પણ સામે આવી છે. કારણ કે જે રીતે આપણે જ્યારે ટ્રોમા સેન્ટર ની અંદર મહેન્દ્ર જઈએ ને, ત્યારે આપણે સામાન્ય માણસ હોય ને તો 10 વખત ચેકિંગ કરે છે આ લોકો, 10 વખત. અને તે 10 વખતની ચેકિંગમાં આપણે દર્દીના સગાવાળા એટલે મેન્ટલી તમને કહી શકાય હેરેસમેન્ટ કહી શકાય એવું પણ કહી શકાય, કારણ કે તેને વારંવાર હેરાન કરવામાં આવે છે. પણ દારૂની બોટલ જાય છે ને અંદર, જે લોકોને હેરાન કરવામાં નથી આવતા, કારણ કે જે દારૂની બોટલ લઈ જનાર માણસો જે છે તે પણ જે છે ક્યાંક ને ક્યાંક મોટી મલાઈ અને મોટા તંત્રથી આવતા હોય છે, જે પણ સાફ છે. અનેકો વાર આપણે અંદર જોયેલા છે, તે હાલતમાં કર્મચારીઓ પણ આપણે મળેલા છે અને સુપરવાઇઝરો પણ જોયેલા છે. સાથે ગઈકાલની ઘટનાને સાથે આપણે તંત્રને પણ જોવું જોઈએ અને તંત્રને મોનિટરિંગ કરવું જોઈએ, બગડેલા તંત્ર સુધારવું જોઈએ, નહીં તો અમે ખુલ્લા પાડીશું. અમને તંત્રને વારંવાર કહું છું કે આ રીતને કૃત્ય ના થવું જોઈએ. અમદાવાદ ગુજરાતની અસ્મિતાને સવાલ ઉભા થાય છે, સાથે તેમને પર દાગ લગાડનારા સૌથી મોટા એ કિસ્સાઓ છે. ના બને, તંત્રનું ઉપર મોનિટરિંગ કરે, જવાબદાર લોકો પર કાર્યવાહી કરે, એવા લોકોને બક્ષવામાં ના આવે. દારૂની બોટલ કોણ લાવ્યા હતા, સલામતી સિક્યોરિટીના ગાર્ડોને કઈ રીતે કરાય, સાથે ગુજરાત પોલીસના ત્યાં અંદર ચોકી પણ છે. સાહેબ ધ્યાન આપો, ધ્યાન દોરો, કર્મચારીઓ દારૂ પીવે છે. જી શિવાંશુ, બિલકુલ આભાર. તો કહી શકાય કે અમદાવાદ સિવિલમાંથી જે દારૂની બોટલ મળી આવી છે, જ્યાં દિવાલ ધરાશયી થયા બાદ જે દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે ટ્રોમા સેન્ટર જે દિવાલ ગઈકાલે ધરાશયી થઈ હતી, જ્યાં સિવિલમાં જે દારૂની બોટલ ક્યાંથી આવી તે મોટો પ્રશ્ન છે. ત્યારે સિવિલમાં સઘન સિક્યુરિટી છતાં પણ જે કોણ નશો કરે છે તે પણ મોટો પ્રશ્ન છે. ત્યારે જ્યાં રાત્રિના સમયે જે પાર્ટી કરવામાં આવે છે કે કેમ કે જ્યાં ઘટના સમયે જ્યારે મીડિયા કર્મીઓને પણ રોકવામાં આવ્યા હતા.